દિલ તોડીને દગો કર્યો, પારકાને તે હગો કર્યો, જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. એક તો અહીંયા આખે આખું કિચન રમણ ભમણ ઉડે હેર્યો ને ડોસીમાં અહીંયા મોજથી લેટતા હશે. બેઠા બેઠા ફંદ વધારે, બીજું કઈ કામ નહીં એને. આવું અસલ રોજ ચૂલે શેકાઈને ખાવાનું બનાવો તોય ડોસીમાને તેલ વધારે, મીઠું ઓછું. તમારામાં જ મીઠું ઓછું હશે, ત્યાં તો ઓછું લાગે. અમાને કેમ કોઈ દી ઓછું નથી લાગતો. રોજના નખરા ડોસીમાને. જો શાક તીખું બનાવી તો કેસ તીખું બનાવ્યું, મોરું બનાવી તો કેસ મોરું બનાવ્યું, મીઠું ઓછું નાખી તો કે ઓછું છે. હવે આ ડોસીમાને પૂંગવું કેમ અમારે? ક્યાંક તો એમ થાય મીઠું અહીંયાનામાં જ ઓછું હશે, બાકી શાકમાં તો કાંઈ ખોટ ના આવે. મીઠા વગરની હાવ છે ને. પાછો તો આટલી બધી ખામીઓ કાઢીને સૌથી પહેલા ખાવા તો ઈ જ બેસે હો. ત્યાં ભૂખ્યા રહ્યો ને કેમ ખાવા બેહો? ખાધા વગર બચારાને એક ટાણું હાલે નહીં, અને જીભડો લાંબો લાંબો આકવો. આ તો હું બચારી હારી કોઈ દી કાંઈ ન કહું. લે તો ચાખવા દે તો શાક કેવું બન્યું છે. અરે બાય, આ ખારમાં લ્યો મીઠું ઘણું થઈ ગયું. ઓ ભગવાન, આજે તો ડોસીમાં લોહી પી જાશે મારું. શાકમાં મીઠું ઘણું છે ને મીઠું ઘણું હે. કેરની રાડું કેમ દે રી? અરે બાઈ હારું લે ભૂતળા તું આવી ગયો. મારે છે ને તારું જ કામ હતું. તારે ને કીધી કામ નહીં હોતો ઈ કે તો. હું શું કહું ખબર છે? આજે છે ને હું ફોનમાં વાત કરતી હતી ને તે શાકમાં મીઠું ઘણું થઈ ગયું. તે શાક બગડી ગયું. શાક બગડી ગયું એમાં કેમ આવું મોઢું બગાડે હે? ઈ તો બગડી જાય. તે મારી જિંદગી બગાડ નાખી. મેં તને કઈ કીધું? તમારા જેવું તો કોઈ દુશ્મને ન હોય. આવા અફરામણા દુશ્મનમાં ચોથી જડે તને. થોબડું જોયું છે ભૂંડું અરખામણું. દિલ તોડીને દગો કર્યો, પારકાને તે હગો કર્યો, જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. જિંદગી તો તે કરી નાખી મારી રમણ ભમણ. સેડારી જીભડો તો કોઈ દી મોઢામાં રહેતો નહીં. હા, મેં તમારી જિંદગી બગાડી હોય ને તો તમે અત્યારે અહીંયા ઊભા ન હો, ખબર છે? જો મેં તમારી જિંદગી રમણ ભમણ કરી હોય ને તો અત્યારે અમે એટી કેટી થઈને ફરતા ન હો. ઠામડા ઉડકતા ને ગાભા ધોતા ને ફટા મારતા ને બાથરૂમ સાફે કરતા હો. આ તો તમે મારી જિંદગી બગાડી. તીએ તો અહીંયા ઊભી છું. લગન પહેલા તો કેવડો જીભડો હતો, હવે કાં મોઢામાં રહી ગયો? આ છોકરીઓને તો કોઈ ન પૂંગે. કોઈ ન પૂંગે, પણ તમારે જેવા આતંકવાદી પૂંગે હે ને. અમારો તો જીવ લઈ લીધો ગાભા ધોવાના ને ઠામડા ઉડકવાના ને ફટા મારવાના ને. હે ભગવાન, આ છોકરીઓને ઉપાડી લ્યો. ઉપાડી લ્યો એટલે શું વળી? તમે જ મરી જાવ ને. કોકનું મરવાનું માંગો હો. જીભડો તો જો આલે જીભડાનો. પાછો તો હજી આપણને સલાહ દેશે જીભડો ઓછો આંકવાનો, જીભડો મોઢામાં રાખવાનો. તમારો જીભડો સંભારો ને પેલો. ક્યાંક તો એમ થાય અમને જે આડા આવે ને હંધાઈને સિંદૂર પાઈ દી. થાય શાંતિ, ઘરમાંથી કકળાટ મટે. હે ભગવાન, હંધાઈને સદબુદ્ધિ દેજો. અને પૃથ્વી ઉપર આવા નંગ ભર્યા હોય ને ત્યાંને તો પેલી દેજો. અરે બાય વાંઢા સાહેબ, તમે પૂંગી આયા ઘરે? હા તે ભાભી પૂંગી જાવ ને, તમે ચો છોકરી ગોતી જ દ્યો છો. કેટલા વરા થઈ ગયા વાંઢો ને વાંઢો જ રહ્યો. હા તો તમે ગોત દો છોકરી, બીજું શું થાય? હવે વાંઢા તને છે ને કહેવાનું રહી ગયું. લે તારા હાટું તો ખુશખબરી છે. અમારે એક યશવી બેન છે ને, ઈયાણે કીધું તો કે તમારા દેરને છોકરી જોતી હોય ને તો અમારે અહીંયા છે. ઈ તો અમારી યશવી બેન નો આભાર માન કે તને એક છોકરી ગોત દીધી. હવે ઈ તને જોવા આવે એટલી વાર છે. તારું થોબડું જોઈને ના ન પાડ દે તો હારું. ભાભી છોકરીનું નામ તો કયો? હવે ઈ નામ તો અમારી યશવી બેન ને જ ખબર હોય. યશવી બેન કમેન્ટમાં કહી દો શું નામ છે. જો યશવી બેન, મારા દેરનું નામ છે જીગરભાઈ. તમે જે છોકરી ગોત દીધી ને એનું નામ કમેન્ટમાં કહી દો તો કંકુત્રીઓ સપાવી દઈ. શું કહો તમે? હવે છોકરી જોવા આવે એટલી વાર છે વાંઢા. એક છોકરી મન જડી છે. તારા માથાના બાલ તો જો જાણે ખેતરમાં વાવેતર ઉગ્યું. તારા હાથ ને પગ તો જો જાણે આડપિંજર. થોબડામાં તો કઈ હાજુ છે નહીં. છોકરીને પસંદ આવે તો ઠીક છે, નકર વાહે રહેવાનું વાંઢું. અરે બાઈ, આવો હીરા જેવો સૌ ને તમને પસંદ ના આવ્યો. હવે આમાં ચા મારે પસંદ કરવાનું કે મારા ભાભી પસંદ કરી જાય તો થાય ને. હાલો તો હવે યશવી બેન નો જવાબ ના આવે ત્યાં સુધી ખાઈ લઈ. ખાવું તો પડશે જ ને. હવે શું કયો? હું સાચું કહું છું જીગા, તું મારી વાત મન. વાંઢો રે, પસ્તાઈશ. પ્રેમમાં દગો ખાઓ ને એના કરતા 5 વાર સેવ મમરા ખાવા હારા. હે વાંઢા, તને એક સવાલ પૂછું. આ દેશને કોણ બદલી શકે? આ દેશને મારા જેવા વાંઢા માણસ હોય ને ઈ જ બદલી શકે. કાંવરી એવું કેમ? પરણેલા તો એને ઘરવાળીને પૂછ્યા વગર ટીવી નું ચેનલ નથી બદલી શકતા. દેશને શું બદલશે? ઓહો, વાંઢાને આવું સારું બોલતા આવડે હે? પહેલી વાર ખબર પડી લ્યો.
મારા ભાઈને જ જોઈ લ્યો ને, એને જોઈને કોને બોલતા ના આવડે. હી. જીભડા રાત અને આટલું બધું ખબર પડે હે, તી સમજાવીને થાકી ગયો, તોય તું કેમ નથી સમજતો? કેમ કે મારે સમજવું જ નથી. તો તું એ ભોગવ, મારે શું? જો વાંઠા, તારે છે ને લગ્ન કરવા હોય ને તો આ 4 વસ્તુ તો શીખી જ જાજે. કઈ 4? જો પેલું તો રસોઈ બનાવતા, બીજું ઝાડુ મારતા, ત્રીજું પોતા કરતા અને ચોથું છે ગાભા ધોતા. આટલું તો શીખી જ જવાનું, તૈયાર જ રહેવાનું. હી. આ હંધાય મારા ભાઈને એક્સપિરિયન્સ લાગે. હી. સાની માની મૂંગી આલી જાને. કામ ધંધી ન કર ને ખાવાનું તૈયાર કર, ભૂખ લાગી છે. તમે ના શીખો તો કઈ નહીં, બીજાને તો શીખવા દ્યો. હાલી જાને શીખ્યા વારી, આવી બચારી હોશિયાર. સાચું કહું છો જીગા ભાઈ, મેં કીધું ને એટલું તો શીખી જ જાજો, નકર છોકરી નહીં જડે. અંધુય આવડે છે ભાભી, તમે કાલ છોકરી ગોતી દ્યો. હી, એને રાણીની જેમ રાખીશ. હા, છોકરી જોતી હોય ને તો તમારે નોકર તો બનવું જ પડશે. અને કેવાય ગાંડા ખેલા વાઢા. ચાક તો સેટિંગ કરાવી દો મારા વાલા, તે પછી હું ઢોલ વગડાવું. હી. ડાઈ છોકરી હોય તો કેજો કોઈના ધ્યાનમાં, દિલ મારે દેવાનું છે મફતના ભાવમાં. અને મારી જાનમાં કોણ કોણ આવવાનું, કપડાની ચિંતા ન કરજો, બધાને મારા તરફથી કમેન્ટમાં કહી દો. હી. બાય બાય. કોઈ ડાઈ છોકરી ધ્યાનમાં હોય તો કેજો મારા વાલા, અને હારા હારા આશીર્વાદ આપજો, એટલે આ ઉનાળો ખાલી ન જાય. હી. હારા હારા આશીર્વાદ જોતા હોય ને તો કામ કરવું પડે. અહીંયા આવો, ઠમડો ધોઈ નાખો એટલે દઉં. દિલ તોડીને દગો કર્યો, પારકાને તે હગો કર્યો, જિંદગી કરી નાખી મારી રમડ ભમર. જીભડારી, તને કઈ હારું બોલતો તો આવડતું જ નહીં લાગતું. ગમે એવા ગીતડા ગાતી હોય, શરમ નહીં આવતી તને? તમારા હાટું જ ગાઉં છું મમ્મીજી. હી, તમે જ મારી જિંદગી રમણ ભમણ કરી નાખી આખી. અરે હા, હવે જિંદગીની રામાયણ પછી કરશું. હાલો પેલા ખાઈ લી. શેનું શાક બનાવ્યું? શાક તો ગમે એનું બનાવ્યું, પણ મમ્મીજી આજ છે ને શાકમાં થોડુંક મીઠું ઘણું થઈ ગયું. લ્યો, તારે તો નકા ઘણું જ હોય હે, કીધી ઓછું હોય હે. મમ્મીજી આ હંધુય તમારા હાટું જ કર્યું છે. તમારા મીઠું ઓછું હતું ને તે શાકમાં થોડું ઘણું નાખ્યું, તે તમારામાં પડે ને. જીભડારી, તારામાં છે મીઠું ઓછું, મારામાં તસલ છે. તારે તો કીધી મરચું ઓછું હોય ને મીઠું ઘણું હોય ને અધવલાલું જ ખવરાવે હે. કીધી હારું બનાવીને ખવરાયું. રોજ આવું અધવલાલું ખાવાનું બનાવું તોય સૌથી પહેલા ખાવા બેહી જાવ કા? અધવલાલું ખાવાનું ખાઈ ખાઈને તો આવડું શરીર વધાર્યું લાગે. મમ્મીજી બોલ્યા પહેલા કક શરીર સામું જોવાય. ખાવું હે કે ઉપવાસ રાખવાનો મમ્મીજી? આવું છું પણ આવું. ઘડીક બેહવા તો દે હખેથી. ઘડીક હું આખો દી બેઠા જાઓ પાછું ઘડીક કે. મમ્મીજી એક વાત પૂછું, તમારી આવડી ફંદ વધી એનું કારણ શું હે? કારણ કોણ હોય? તું. હી. મમ્મીજી આપણો જીગો રહ્યો તે ને છોકરી જડી છે. હવે છોકરી પસંદ કરી જાય ને એટલી વાર છે. હે તો એને ઢોલ વાગશે ને હવે. હા, હંધાઈને આશીર્વાદ મળી જાય તો ઢોલ વાગશે. હાલે જા તું કિચનમાં કામ કર સાની માની. વાતોડી વાતાથી ઊંચી નથી આવતી. હાલીને આયા નથી ને હાલીને જાશો નહીં તો પછી આમ હાલી હું નીકળ્યા છો ડોસીમાં? ક્યાંક તો એમ થાય ભૂતળી તને અહીંયાથી એક સપાટ મારું ને તે હંધુય ભૂલી જાય બોલવાનું. હા, મારીને તો બતાવો, જીભડો જ જો હાલે. હવે 2026 હાલે છે મમ્મીજી, તમારો જમાનો ગયો. અને હવે વહુવાનું હાલે, હાહુવાનું નહીં. કાક મોડર્ન સાસુમાં તો બનો મમ્મીજી. જો મમ્મીજી આજ મેં હંધુય કામ કરી નાખ્યું છે. હવે તમારે ખાઈને ઠામડા કરવાના છે. હો ને, ઠામડા કરવાની પોત તો છે ને તમારામાં? ના હો, મારામાં જરીએ પોત નથી. હું તને ઠામડા બામડા કાંઈ કરીને નહીં દઉં. હું તો ખાઈને જઈ બારે. મારે જાવું છે ડોકરીએ પાસે બારે બેહવા. એમ કે ને આખા ગામના વગોણા કરવા જાવ છે. ઠામડા કરવાનો હોય તે બચારાને પગ દુખી આવે, વગોણા કરવા જવાનો હોય તે જીભડો નહીં દુખે. ભૂતળી તું છે ને મારી વહુ છે, વહુ બનીને રે. મારી હાહુ બનવાની જરૂર નથી તારે કાંઈ. જરૂર છે તીએ તો બનો હું તમારી હાહુ. અને હું તમારી હાહુ બનીશ, તમે શું કરી લેહો કયો? હિંમત હોય ને તો કરીને બતાવો. હે ભગવાન, આ માથા ભારે ને કઈ ત્રાસવાદી લોહી પીએ હે ને. અત્યારની વહુ તો કઈ માથા ભારે ને. પાછી તો આપણા પાસે આવીને કહે છે મમ્મીજી આજ શાકમાં મીઠું ઘણું થઈ ગયું, શાક બગડી ગયું. શાક બગડી ગયું એમાં શું નવાઈની વાત? તે અમારી જિંદગી બગાડ નાખી, અમે તને કઈ કીધું શેડારી? આ ડોસી માને તો પાપ લાગશે, પાપ. શાકમાં જરીક મીઠું ઘણું થઈ જાય તે આખા ગામમાં ડંકો વગાડી આવે પાછા કે મેં તમને કઈ કીધું? કક તો ભગવાનની બીક હોય કે નહીં? હે ભગવાન, આવી ખોટા બોલી હાહુને તો ઉપાડી જ લ્યો તમે. અમે ઉઠીને અહીં એક હરીએ નહીં ભંગતી, તમે ઉપાડી જ લ્યો, કાંઈ કામના નથી આવા ડોસીમાં. બાય બાય મમ્મીજી. હમણાં જ લેવા આવે કેજો તો મને મારો સંદેશો દેવો છે.
હાલી જાને જીભડારી સની મની. કોકને મરી જવાના નામ લે હે તને જ ભગવાન ના ઉપાડી લે સેડારી જીભડારી.